હરણાના ટોળા હાલ્યા જતા હોય પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી। વાળાની સીમોમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો કરે છે। એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રાજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી। વાળો હરણાને પૂછે છે। જૂના કાળમાં હરણાએ એના વંશ સાટુ જીવ દીધા હતા। વાત એમ બોલાતી આવે છે કે બાદશાહની કચેરીમાં કોઈ ચાંડીલો ચારણ હોડ વળી બેઠો છે। બાદશાહ બોલ્યા। હસીને માથા ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા। ચારણે જવાબ વાળ્યો, બાદશાહ તમને ખબર જ નથી, રજપૂત કુળ હજી જીવે છે। એવા પડ્યા છે કે એક સામટા 7 દીકરાના શિર વધેરી લ્યો તોય હસતા હસતા સાતેયના મોત ઓળઘોળ કરે અને સાતેયની આંખો પગ હેઠળ ચાપે, આંખમાંથી એક આંસુય ન દળવા દે। ચારણનો ગર્વ બાદશાહની ખમાયો નહીં। કચેરીના લોકો પણ આ બોલને વળતોળિયા સમજીને દાંત કાઢવા લાગ્યા। ચારણે ફરીવાર પડકાર્યું। 7 દીકરાની આંખો હસતા હસતા પગ હેઠળ ચાપનારા હઠાળા રાજપૂતો પડ્યા છે અને બાદશાહ વખતના પારખા ન હોય, દાંત કાઢીને કોઈ રજપૂતને બદનામ કરોમાં મારા બાપ। ચારણની ફૂલ દેખીને ચડેલો બાદશાહ પૂછે છે, એવો કોઈ રજપૂત ન મિલે તો ગઢવા તમે શું હારો? હું હારું મારા પંડના દીકરા। ઠીક ચારણ, આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો। આજથી 6 મહિનાની અવધ આપું છું। લઈ આવો એવા રજપૂતને એના 7 દીકરા શોધો અને શરત પાડી બતાવો। રજપૂતને હું બેય પાસે રમીએ, એના 7 દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એની આંખો સાપે। ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું। જા ગોતી આવ। 7 પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો। ગામો ગામને રાજ્ય રાજ્યમાં આથડે છે। ક્ષત્રિયોની પાસે એક સાથે 7 પુત્રોના માથાનો સવાલ કરે છે। જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે। પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે? ગઢવી કાઠિયાવાડના વડા ગામમાં આવી પહોંચ્યો। એ ગામમાં વાળો રાજ કરે છે। વાળાએ ચારણનો સવાલ સાંભળીને 7 દીકરાને બોલાવ્યા। 7 જણે શિર ઝુકાવ્યા, બાપુનો બોલ માથે ચડાવ્યો। 7 હસીને બોલી ઉઠ્યા, બાપુ એમાં આવડી બધી સમજાવટ શા કારણે? 7 દીકરા અને એના પિતાએ સાથ લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલા એક જ દિવસે આવી પહોંચ્યો। કચેરીમાં જઈને હાકલ કરી, જય હો ક્ષત્રિય જાતને। બાદશાહ તાજુબ બન્યો, પણ એટલેથી ઠગાય તેવો તે બાદશાહ ન હતો। એણે 7 ક્ષત્રિય પુત્રોને બોલાવતા કહ્યું, આ મશ્કરી ન સમજતા, કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે। 7 જણાએ જવાબમાં ફક્ત હસતા જ કહ્યું। બાદશાહે ફરી ફાંફા માર્યા, બેવકૂફ બાળકો, વિચાર કરો। રજપૂતોએ હસતા જ તે કહ્યું। વાળા દરબાર તરફ જોઈને ખૂન છરભર્યા નેત્રે બાદશાહ બોલ્યા, દરબાર, દાન દેવાની રીત જાણો છો? જાણું છું, છતાં ફરમાવો। જો દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે। દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય। ક્ષત્રિયને એમાં કાંઈ નવું નથી। સુણો, કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પર તલવાર પડશે। અવાજ તમે સાંભળશો। એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે। તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો હાજર થશે। તેને તમારે હસ્તે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે। એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચૂકાશે કે એક નિશાસો પણ નીકળશે તો એ દાન ફોગટ જશે ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ। સુખેથી બાદશાહ, સુખેથી। બીજે દિવસે સવાર પડ્યું। કચેરીમાં મેદની સમાતી નથી। ચોપાટ મંડાઈ। ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા। સાથોસાથ બાદશાહનો હુકમ છૂટ્યો, ચલાવો કતલ નો પોકાર પડતા તો 7 ક્ષત્રિય પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી ઉપર લઈ ગયા। ઉપલી મેડી પર ધડાક એવો અવાજ થયો, જાણે એક માથું પડ્યું। 2 ઘડીમાં તો 2 મોટી મોટી આંખો અને સાથે ચારણોનો એક દીકરો દરબારની પાસે હાજર થયો। બાદશાહ કહે, લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો। દરબારે 2 આંખોને પગ નીચે જગદી છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો અને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી। બીજી વાર ધડાકો, લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો। બાપ આંખોને ઓળખીને ચગતો જાય છે। છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે। એની આંખમાં આંસુ નથી, મોંમાં નિશ્વાસ નથી, અંતરમાં ઉદાસી નથી। એમ 6 દીકરાની જીવન લીલા પૂરી થઈ ગઈ। બાદશાહના ચહેરા પરથી નૂર ઉડી ગયું। ત્યાં તો 7મો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી। બાપે કચરી નાખી, પણ ઓચિંતા એની આંખમાંથી 2 આંસુ દડી પડ્યા। બસ, ખલ્લાસ। બાદશાહ ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો, તમારી સખાવત ફોકટ ગઈ। પકડો એ 7 ચારણોને ને ઉડાવી દ્યો 7ના ડોકા। વાળો રજપૂત ગરીબડો બનીને કહે, બાદશાહ, પહેલા મારી કથા સાંભળી લ્યો। હું રોઈ પડ્યો તે મારા દીકરાને માટે નહીં। ત્યારે
આ નાનેરો બાળ મારો નથી, એ પરાયો દીકરો છે. મને વિચાર આવ્યો કે અરે રે, આ તો એક માણસનો જીવ ગુમાવ્યો. બેજા એક પરાયા બાળકને મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદથી જ મારાથી રોવાઈ જવાય. હું સૂરજની સાખે કહું છું, આ 7મો દીકરો તમારો નહોતો? સમજાવો, મારે 6 દીકરા હતા. એક દિવસ પરોઢિયો હું ગામને પાદર દિશાએ ગયો, ત્યાં એક બાળકનું રવું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે. એના બાપને જોશીને કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીં નીકળેલું, અહીંયા બાળક અવતર્યો એટલે એને અહીં રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બસાવશો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘેર લાવ્યો, ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાપના, આજ રોઉં છું કારણ કે એક દીકરાની ખોટે આજને નાનેથી ઉછરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો. શાબાશ શાબાશ, ગભરાશો નહીં. નથી આ ચારણ મર્યો કે નથી માર્યો તમારો એકેય દીકરો. અરે બાદશાહ, હવે મશ્કરી શીદ કરો છો? પહેરગીરી, 7 દીકરાને હાજર કરો. બેડી ઉપરથી 7 દીકરા આવી ઊભા રહ્યા. ક્ષત્રિય બચ્ચા, બાદશાહ લોહીનો તરસ્યો નથી. એને કસોટી કરવી હતી ત્યારે આંખો કોની? મારા દીકરાને બદલે કોણ મર્યું? 7 હરણા. આજથી પરગરુ હરણા મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા. કચેરીમાં બાદશાહે પિતા પુત્રને ઊંચા સરપાવ બક્ષ્યા. તેની બેસુમાર તારીફ કરી અને પાસા કાઠિયાવાડ વળાવ્યા. આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે.